સુખી થવું હોય તો જીવનના નિર્ણયો પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ લો. જે લોકો પોતાના નિર્ણયો દુનિયાને જોઈને લે છે તેઓ ક્યારેય સાચા અર્થમાં સુખી થઈ શકતા નથી. લોકો ગમે તે કહે, પરંતુ પોતાના મનને હંમેશા શાંત રાખો. સૂર્યના કિરણો કેટલાય પ્રચંડ કેમ ન હોય, તેઓ આખા સમુદ્રને ક્યારેય સૂકવી શકતા નથી. એક પક્ષી ભગવાનને ફરિયાદ કરતા કહે છે, હે પ્રભુ, મેં ખૂબ મહેનત કરીને મારો માળો બનાવ્યો હતો, પરંતુ તમે તોફાન મોકલીને મારું ઘર તોડી નાખ્યું. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, તારા માળા તરફ એક સાપ આવી રહ્યો હતો, જે તને ખાઈ જવાનો હતો. જેથી મેં જ તોફાન મોકલ્યું. તેથી તું જાગી જાય, ઉડી જાય અને તારો જીવ બચી જાય. આપણા જીવનમાં પણ ઘણી વખત એવી મુશ્કેલીઓ આવે છે જેના પાછળ ભગવાનની કોઈક ને કોઈક કૃપા છુપાયેલી હોય છે. ઘણી વખત આપણને ખબર પણ પડતી નથી કે ભગવાન આપણને કેટલા મોટા સંકટમાંથી બચાવી રહ્યા છે. જો તમને ક્યારેય એવું લાગે છે ભગવાન તમને દુઃખની નજીક લઈ ગયા છે, તો વિશ્વાસ રાખજો કે તેઓ તમને તે દુઃખમાંથી બહાર પણ કાઢશે. મનના દુઃખનો કોઈ અંત નથી, તેથી કોઈને દોષ આપવાથી કે શાપ આપવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. સૌથી સરળ ઉપાય એ છે કે પોતાનું મન ભગવાનને સમર્પિત કરી દો. જ્યારે તમે ભગવાન સાથે જોડાવ છો ત્યારે તમારા જીવનમાં સુખ, શાંતિ, ધૈર્ય, સહનશક્તિ અને પ્રેમ જેવી નવી શક્તિઓનો જન્મ થાય છે. જીવનનો સાચો માર્ગ દેખાવા લાગે છે અને મનમાં સંતોષનો અનુભવ થાય છે. ધીમે ધીમે મનનું દુઃખ ક્યારે દૂર થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. ભગવાન પર વિશ્વાસ રાખો. જ્યારે તેઓ આપે છે ત્યારે તમારી કલ્પના કરતા પણ ઘણો વધારે આપે છે. જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે સારો સમય હોય કે ખરાબ સમય, બંને કાયમ માટે રહેતા નથી. એક નિશ્ચિત ઉંમર પછી દરેક વ્યક્તિ આ વાત સમજી જાય છે. જીવનના કેટલાક અધ્યાયો એવા હોય છે જે વહેલા કે મોડા બંધ થવાના જ હોય છે. તેથી જે વ્યક્તિ કે સંબંધ તમારા માટે નથી તેને જબરજસ્તી પકડીને રાખવાનો કોઈ અર્થ નથી. આખું જીવન એકલા રહેવું પડે તો પણ ચાલશે, પરંતુ કોઈ સંબંધને બળજબરીથી ક્યારેય નિભાવશો નહીં. આજના સમયમાં લોકો ખૂબ જલ્દી પૂછવા લાગે છે. જલ્દીથી પૂછવા લાગે છે, મારા માટે તે શું કર્યું? પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે સંબંધ માત્ર અપેક્ષાઓ પર ટકતા નથી. સન્માન અને સમય બંને ખૂબ જ કિંમતી છે. ઘણા લોકો તમને સન્માન આપે છે પરંતુ સમય નથી આપતા, અને જેને તમે તમારો સમય આપો છો તે કદાચ તમને યોગ્ય સન્માન ન આપે. જો કોઈ કામ શક્ય ન હોય તો સ્પષ્ટ શબ્દોમાં કહી દો. બધાને ખુશ રાખવાનો પ્રયાસ કરતા પોતાનો આત્મસન્માન જાળવવો વધુ જરૂરી છે. આ દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે કે તમે તેમને કેટલો પણ પ્રેમ અને માન આપો છતાં તેઓ તમને છેતરી જ જાય છે, કારણ કે તમે કોઈનો સ્વભાવ બદલી શકતા નથી. જો કોઈ વ્યક્તિ તમારી સાથે રહેવા માંગતી જ ન હોય તો તેને મુક્ત કરી દો. સંબંધો જબરજસ્તીથી ક્યારેય ટકતા નથી. મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવવા કરતા મીઠા શબ્દોથી કોઈના જીવનમાં મીઠાશ ભરી શકાય છે. ઘણી વખત માણસની સાચી ઓળખ તેના શબ્દોથી નહીં, પરંતુ તેની શાંતિ અને મૌનથી થાય છે. શું તમે જાણો છો કે ઘણા લોકો આપણો આદર કેમ નથી કરતા? કારણ કે તેઓ માની લે છે કે આપણે તો હંમેશા તેમના માટે હાજર જ રહીશું, તેથી તેઓ આપણો ગેરલાભ લેવાનું શરૂ કરે છે. માત્ર એવા લોકો સાથે જ સંબંધ રાખો જે તમને સન્માન અને માન આપે. માત્ર ભેડ વધારવા માટે સંબંધો રાખવાનો કોઈ અર્થ નથી. જ્યારે હૃદયને દુઃખ પહોંચે છે ત્યારે આંખમાં આંસુ આવી જાય છે, પરંતુ કોઈને દુઃખ પહોંચાડવા માટે આંખોમાંથી આંસુ ક્યારેય નથી આવતા. યાદ રાખો, માણસ નહીં પરંતુ પોતાના કર્મો જ એક દિવસ આપણી સામે પાછા આવે છે. આજના સમયમાં ખરેખર કોઈનું નથી.
જ્યાં સુધી લોકોનો પોતાનો સ્વાર્થ હોય છે ત્યાં સુધી જ તેઓ તમારી સાથે રહે છે. જ્યારે તમારું મહત્વ ઘટી જાય ત્યારે ઘણા લોકો દૂર થઈ જાય છે. ક્યારેક સમય ક્યારેય અટકતો નથી. સમય ક્યારેય અટકતો નથી. આજે ખરાબ સમય હોય તો આવતીકાલે સારો સમય જરૂર આવશે. તેથી નિસ્વાર્થ ભાવથી કર્મ કરતા રહો. તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તેમનાથી ભાગવાનો પ્રયાસ ન કરશો, કારણ કે મુશ્કેલીઓથી ભાગવાથી તે દૂર નથી થતી. હિંમતપૂર્વક તેમનો સામનો કરવાથી જ તેનો અંત આવે છે. જે લોકો કહે છે કે તેમની પાસે સમય નથી, તેમની પાસે સમય તો હોય જ છે, પરંતુ તેઓ એ સમય તમને આપવા ઈચ્છતા નથી. આ સત્ય જેટલું વહેલું સમજી જશો એટલું ઓછું દુઃખ થશે. તેથી કોઈની સામે સમય કે પ્રેમની ભીખ માંગશો નહીં. કોઈને કંઈ કહેતા પહેલા 2 વાર વિચારજો. જો એ જ શબ્દો કોઈ તમને કહે તો તમને કેવું લાગશે એ જરૂર વિચારો. જ્યારે તમને લાગે છે કે આ દુનિયામાં કોઈ તમારું નથી, ત્યારે આકાશ તરફ નજર કરજો. ઈશ્વર હંમેશા તમારા માટે હતા, છે અને રહેશે. જો ક્યારેય તમારા શત્રુને પણ મદદ કરવાની તક મળે તો અચકાતા નહીં. બદલો લેવો નબળા મનનું કામ છે, જ્યારે મદદ કરવી એ મહાન હૃદયની ઓળખ છે. જે લોકો પોતાના લક્ષ્યને સારી રીતે જાણે છે તેઓ દુનિયાની વાતોમાં સમય બગાડતા નથી. તેઓ પોતાના કાર્યમાં એકાગ્ર રહે છે અને અંતે સફળતા પ્રાપ્ત કરે છે. પરંતુ જે લોકો દરેકની વાતોથી પ્રભાવિત થઈ જાય છે તેઓ બીજાનું પણ નુકસાન કરે છે અને પોતાનું પણ. ક્યારેય કોઈ વ્યક્તિની હાલની સ્થિતિ જોઈને તેની મજાક ન ઉડાવશો. સમય બદલાય છે, સંજોગો બદલાય છે, કર્મ બદલાય છે અને કર્મથી ભાગ્ય પણ બદલાય છે. સમયમાં એટલી શક્તિ છે કે તે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. જો તમે કોઈ વ્યક્તિની સાચી ઓળખ જાણવા માંગતા હો તો એકવાર તેને કહી જુઓ કે તમે મુશ્કેલીમાં છો. તે સમયે તેનું સાચું સ્વરૂપ તમારી સામે આવી જશે. જે વ્યક્તિ પોતાના પરિવારની વાતો બહારના લોકોને કહે છે તે અજાણતા જ પોતાનું ઘર સળગાવે છે. ભગવાન ત્યારે સૌથી વધુ પ્રસન્ન થાય છે જ્યારે માણસ દુઃખમાં પણ તેમનો વિશ્વાસ છોડતો નથી. વિશ્વાસ રાખો, યોગ્ય સમયે ભગવાન તમારા વિશ્વાસનું ફળ જરૂર આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ અન્યાય સહન કરીને પણ ધીરજ રાખે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે તેના ન્યાય માટે ઊભા રહે છે. માણસ માટે 2 વસ્તુઓ સૌથી મહત્વની છે: ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરનો ભય. જેને ઈશ્વરનો ભય હોય છે તે ક્યારેય ખોટા માર્ગે ચાલતો નથી. જો તમે કોઈ એવા વ્યક્તિને શોધી રહ્યા છો જે તમારું જીવન બદલાવી શકે છે તો એકવાર અરીસામાં પોતાનો ચહેરો જોઈ લો. તમારા જીવનમાં સૌથી મોટો ફેરફાર લાવવાની શક્તિ ફક્ત અને ફક્ત તમારી અંદર જ છે. જીવનનું સત્ય સમજવું સરળ નથી. કોઈને હરાવવું મુશ્કેલ છે, પરંતુ કોઈનું દિલ જીતવું ખૂબ મુશ્કેલ છે. જવાબદારીઓ માણસને સમય પહેલા જ પરિપક્વ બનાવી દે છે. સમયને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ, છતાં તેનો સૌથી વધુ બગાડ પણ આપણે જ કરીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ સંબંધ તોડવા માંગે છે ત્યારે સૌથી પહેલા તેના શબ્દોની મીઠાશ ખોવાઈ જાય છે. આંખોમાં ઊંઘ તો ઘણી હોય છે, પરંતુ સપનાઓ અને ચિંતાઓને કારણે ઊંઘ આવતી નથી. યાદ રાખો, આ જ સમય કંઈક કરી બતાવવાનો છે. તેને વ્યર્થ ન જવા દો. જે મળ્યું છે તેમાં સંતોષ માનતા શીખો. સુખ ઘણી વખત માત્ર 2 શબ્દોમાં છુપાયેલું હોય છે: આટલું પૂરતું છે. જીવનમાં તોફાનોનું આવવું પણ જરૂરી છે, કારણ કે ત્યારે જ ખબર પડે છે કે સાચે પોતાનો હાથ પકડીને કોણ ઊભું છે અને કોણે આપણો સાથ છોડી દીધો. જે વ્યક્તિ મુશ્કેલીના સમયે તમારો હાથ છોડી દે છે તેનાથી યોગ્ય અંતર જાળવવું જ સારું છે. કોઈ પણ સંબંધ આપણી ઈચ્છાઓથી બનતો નથી. ભગવાન પહેલેથી નક્કી કરી ચૂક્યા હોય છે કે કોની સાથે ક્યારે અને ક્યાં મુલાકાત થવાની છે. જો ક્યારે આત્મસન્માન અને એકલતા વચ્ચે પસંદગી કરવી પડે તો
એકલા રહેવાનું પસંદ કરજો, પરંતુ પોતાનું આત્મસન્માન ક્યારેય ન છોડશો. ક્યારેય કોઈની સામે એટલા નબળા ન પડી જશો કે પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાઓ. જ્યારે તમે પોતાનો આદર કરશો ત્યારે જ દુનિયા પણ તમારો આદર કરશે. જો તમારું હૃદય નિર્મળ છે અને તમારા ઈરાદા સારા છે તો વિશ્વાસ રાખો કે ભગવાન કોઈને કોઈ રીતે તમારી મદદ જરૂર કરશે. ક્યારેય નિરાશ ન થાઓ. જીવન કોઈ પણ ક્ષણે સુંદર વળાંક લઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ ઉપર આંખ મીચીને વિશ્વાસ ન કરશો, કારણ કે દરેક વ્યક્તિ તમારા વિશ્વાસને લાયક હોય એવું જરૂરી નથી. શુભેચ્છાઓ અને સારા કર્મો ક્યારેય વ્યર્થ જતા નથી. જ્યારે ખરાબ ઈરાદાઓ પણ એક દિવસ પોતાનું પરિણામ જરૂર આપે છે. ઘણી વખત બધું ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે, પરંતુ આપણને એવું લાગે છે કે બધું અચાનક જ બદલાઈ ગયું. મૌન એક મહાન સાધના છે. વિચારીને બોલવું એ પણ એક ઉત્તમ કળા છે. જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેના શબ્દો ક્યારેક કઠોર લાગી શકે છે, પરંતુ એવો માણસ જીવનમાં ભાગ્યે જ કોઈને છેતરે છે. ત્યાગ કર્યા વિના જીવનમાં કંઈ પણ મૂલ્યવાન પ્રાપ્ત થતું નથી. દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ હોય છે, પરંતુ તેનો ઉપયોગ ચાલાકી માટે કરવો કે સચ્ચાઈ માટે, તે તેના સંસ્કાર અને મૂલ્યો પર આધાર રાખે છે. દરેકમાં લડવાની શક્તિ હોય છે, પરંતુ કોઈ જીત માટે લડે છે તો કોઈ સંબંધ બચાવવા માટે. જીવનમાં કેટલીક વસ્તુઓને સમયના ભરોસે છોડી દેવી જોઈએ, કારણ કે દરેક વસ્તુને જબરજસ્તીથી પકડી રાખવી એ લાંબા સમય સુધી ટકી શકતી નથી. ભાગ્ય, સમય, નિયતિ અને કિસ્મત આ બધું મહત્વનું છે, પરંતુ સાચા સુખ સામે આ બધું નાનું પડી જાય છે. જે લોકોએ યોગ્ય સમયે તમારો સાથ આપ્યો છે તેમની કદર જરૂર કરવી જોઈએ. એવા સંબંધો સમય કરતાં પણ વધારે કિંમતી હોય છે. જે વ્યક્તિ પોતાના મન ઉપર નિયંત્રણ મેળવી લે છે તેની સફળતાને દુનિયાની કોઈ શક્તિ રોકી શકતી નથી. શંકાની કોઈ દવા નથી અને સારા ચરિત્રનો કોઈ પુરાવો આપવાની જરૂર પડતી નથી. મૌન કરતા ઉત્તમ અભ્યાસ બીજો કોઈ નથી, અને કડવા શબ્દો કરતા વધુ ઘાતક તીર પણ બીજું કોઈ નથી. માણસ એક દિવસમાં બદલાતો નથી. જીવનની કેટલીક ઘટનાઓ તેને બદલવા માટે મજબૂર કરી દે છે. તમે કોણ છો તેનાથી વધારે મહત્વનું એ છે કે તમારા અંદર કયા ગુણો છે. દરેક ક્ષણને જીવી લો, કારણ કે સમય પાછો આવવાનો નથી. પાછી આવે છે માત્ર યાદો. કેટલીક યાદો જીવવા દેતી નથી અને કેટલીક જવાબદારીઓ મરવા પણ દેતી નથી. ઘણી વખત જીવનમાં કંઈક ખૂબ સારું મેળવવા માટે સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડે છે. પોતાના જીવનનું મહત્વ માત્ર એવા લોકોને આપો જે તમારી કિંમત સમજે છે. લોકો ઘણી વખત તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે તેમને અવગણતા શીખી જાઓ છો. આ પણ એક સત્ય છે કે સસ્તી વસ્તુઓ અને ખરાબ લોકો શરૂઆતમાં ઘણા સારા લાગતા હોય છે. ક્યારેય બીજાના દુઃખ ઉપર ખુશ ન થશો, કારણ કે ભવિષ્યમાં તમારી સાથે શું થવાનું છે તે કોઈ જાણતું નથી. આ વાત સારી રીતે સમજી લો કે જીવનમાં કંઈ પણ કાયમ એક સરખું નથી રહેતું. સમયની સાથે બધું જ બદલાઈ જાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ ગુમાવશો નહીં. જો આજે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તો આ સમય પણ પસાર થઈ જશે, અને જો આજે ખૂબ સુખ છે તો એ પણ હંમેશા રહેવાનું નથી. સંબંધ કોઈ પણ હોય તેને પ્રેમ અને વિશ્વાસથી મજબૂત બનાવવો જોઈએ, જબરજસ્તીથી નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેકના જીવનમાં સમસ્યાઓ હોય છે, પરંતુ દરેક વ્યક્તિને પોતાની જ સમસ્યા મોટી લાગે છે. એક કડવું સત્ય એ પણ છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે સૌથી વધુ મજબૂત બને છે જ્યારે તેને પોતાના જ લોકો પાસેથી ઠોકર મળે છે. જો જીવનમાં શાંતિ જોઈએ તો લોકોની દરેક વાત દિલ પર લેવાનું બંધ કરો. જીવનનો અર્થ આગળ વધવાનું છે, એક જ જગ્યાએ અટકી જવાનું નથી. જો તમે ભગવાનના માર્ગે ચાલી રહ્યા છો અને મુશ્કેલીઓ આવી રહી છે તો ગભરાશો નહીં. તેનો અર્થ એ છે કે તમારું જીવન સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રેમ ક્યારેય માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે નથી હોતો. સાચો પ્રેમ સુખ,
અને દુઃખ બંને પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપવાનું નામ છે. જો જીવનમાં આગળ વધવું હોય તો લોકોની નિરર્થક વાતો પ્રત્યે થોડા બહેરા બની જાઓ, કારણ કે મોટા ભાગના લોકોના શબ્દો માત્ર મનોબળ તોડવાનું કામ કરે છે. બોલતા પહેલા વિચારજો, કારણ કે એકવાર બોલાયેલા શબ્દો ક્યારેય પાછા ફરતા નથી. જે વ્યક્તિ બીજાને આગળ વધવામાં મદદ કરે છે તે પોતે પણ જીવનમાં આગળ વધે છે, પરંતુ જે બીજાના માર્ગમાં અવરોધ ઊભો કરે છે તે ક્યારેય સાચી પ્રગતિ કરી શકતો નથી. ભગવાનના પ્રેમમાં વહાવેલા આંસુ દુનિયાની માયામાં હસવાથી મળતા આનંદ કરતા ઘણા વધુ પવિત્ર અને મૂલ્યવાન હોય છે. કોઈને ડૂબાડવા કરતા કોઈના જીવનમાં નદી બની તેને પાર ઉતારવું વધુ સારું છે. આજના સમયમાં નાની નાની વાતો પર લોકો સાથ છોડી દે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તમારો હાથ ક્યારેય છોડતા નથી. તેથી દરરોજ થોડો સમય પ્રાર્થના માટે જરૂર કાઢો. સ્વાર્થ માનવ સ્વભાવનો એક ભાગ છે. જેમ વરસાદ બંધ થયા પછી છત્રી પણ બોજ જેવી લાગવા લાગે છે, તેમ જરૂરિયાતો પૂરી થયા પછી ઘણા લોકો સંબંધોને ભૂલી જાય છે. વિશ્વાસ કરતા પહેલા સાવધ રહો. ઘણી વખત પોતાની જ જીભને પોતાના દાંત કરડી લે છે, એટલે પોતાના જ લોકો ક્યારેક સૌથી વધુ દુઃખ પહોંચાડે છે. અર્જુને 10 લાખ સૈનિકોને છોડીને ભગવાન શ્રી કૃષ્ણને પસંદ કર્યા. આ વિશ્વાસ અને શ્રદ્ધાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે જેટલું વધારે લોકો વિશે વિચારીએ છીએ એટલું જ ઓછું લોકો આપણને સમજે છે. મિત્રો, આજનો સંદેશ તમને કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો. જો તમે અમારા પરિવારનો હજી સુધી ભાગ નથી બન્યા તો અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ જજો. ફરીથી મળીએ નવા અને પ્રેરણાદાયક સંદેશ સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.